આજે તો ભાઈ વાડીમાં બનાવી દાલ બાટી। તો મહાદેવ મિત્રો, અને પહેલેથી વાત કરીએ તો અમે આવી ગયા છીએ અમારા ગામની ધારે સાણા ગોતવા, કારણ કે ભાઈ આ સાણાથી આપણે પકવવાની છે બાટી। અને જો મિત્રો આ ભાઈ જોવે છે કે પોદળો તાજો નથી ને, તો મિત્રો લગભગ કલાક ગોતા અને એટલા સાણા અમને મળી ગયા છે। અને પછી પૂગી ગયા અમે વાડીએ, અને વાડીએ પૂગીને જોયું ત્યાં તો ભાઈ આવડે ડાળી મેકી દીધી હતી। અને પછી આ ભાઈએ ફટાકડો તો ઘા કર્યો પણ ફૂટ્યો જ નહીં। તો જો મિત્રો અહીંયા બકાલું સુધારી રાખ્યા છે અને અહીંયા તૈયાર થાય છે બાટી પકવવાનો મલાંગો। અને અહીંયા આવડાએ હવેન કરતા કરતા ભાઈ 80 બાટી બનાવી નાખી દેવો। અને મલાંગો તો જેગવી નાખ્યો, પણ ભાઈ અહીંયા હવા હથોડી નથી લાગતી, એટલા માટે જો આવા જુગાડ કરવા પડે। અને ફાઇનલી બાટી નાખી રાખ્યા અને જો કંઈક આ રીતની શેકાય છે, અને હજી આને બીજી વાર પણ શેકવી જોઈએ। અને જો અહીંયા આ બધા મસાલા નાખી અને દાળ કરી નાખી છે ઓકે। અને અહીંયા ખાલી બાટી ઉપરથી રાખ જ સાફ કરવાની હતી બાકી, અને ફાઇનલી બની ગઈ દાલ બાટી। પછી બધાએ કરી લેવા વાળી। તો આવા જ મિની વ્લોગ જોવા માટે કરો આ ચેનલને સબસ્ક્રાઇબ, અને ફૂલ વ્લોગ જોવો યાદ અમારી આ ચેનલમાં।